બાળકના ઝઘડામાં ઉદયપુર સળી ગયું, ઇન્ટરનેટ બંધ, શહેરમાં ઘણી જગ્યાએ હિંસા, વાહનો સળગાવાયા, મોલમાં તોડફોડ અને પથ્થરમારો, કલમ 163 લાગુ. ઉદયપુરમાં શુક્રવારે એક સરકારી શાળાના બે વિદ્યાર્થીઓ વચ્ચેની લડાઈને કારણે તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે. લોકોએ શોપિંગ મોલમાં તોડફોડ કરી અને પથ્થરમારો કર્યો. ગેરેજમાં પાર્ક કરેલી કારને પણ આગ ચાંપવામાં આવી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને દેખાવકારોને ભગાડ્યા. કલેક્ટર અરવિંદ પોસવાલે શહેરમાં કલમ 163 લાગુ કરી દીધી છે. ડિવિઝનલ કમિશનરે આગામી 24 કલાક માટે રાત્રે 10 વાગ્યાથી નેટ બંધ કરવાનો આદેશ જાહેર કર્યો છે. આ ઘટના સવારે 10:30 વાગ્યે સુરજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ભટિયાની ચોહટામાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. શિક્ષક ઘાયલ વિદ્યાર્થીને મહારાણા ભૂપાલ MB હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાથી રોષે ભરાયેલા હિન્દુ સંગઠનોએ ચેતક સર્કલ, હાથીપોળ, અશ્વિની બજાર, બાપુ બજાર અને ઘંટાઘર વિસ્તારમાં દુકાનો બંધ કરાવી દીધી. ધીરે ધીરે આ ઘટના હિંસક બની ગઈ. અગમચેતીના ભાગરૂપે પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. કલેક્ટર અરવિંદ પોસવાલે કહ્યું કે હુમલો કર્યા બાદ ફરાર થયેલા સગીર વિદ્યાર્થીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.